મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, આપણે શ્રીજી મહારાજની પ્રસાદીની મહિમાની કથા સાંભળી રહ્યા છીએ. પૂર્વે થયેલા સંતો અને ભક્તોને કેટલો મહારાજનો મહિમા હશે. અત્યારે પણ કોઈ વ્યક્તિનો આમ મહિમા હોય ને વેલ્યુ હોય તો એની વર્ષો જૂની વસ્તુઓ પ્રસાદીના રૂપમાં કલ્યાણ થશે એવી ભાવનાથી સાચવનારા તો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. બાકી રાખી હોય, ઘણી જૂની હોય, પણ મ્યુઝિયમમાં જોવાલાયક વસ્તુ તરીકે. પરંતુ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે કંઈ પણ પ્રસાદીનું છે ને, અરે આ તો આપણે સ્વામિનારાયણ ભગવાનની વાત કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનના મોટા મહાન સંત થઈ ગયા માનદ સ્વામી કૃષ્ણ જીવનદાસજી સ્વામી. આપણા પૂજ્ય જોગી સ્વામીના એ ગુરુ હતા. સ્વામી માળા મહારાજના નામની સ્વામિનારાયણ સ્વામિનારાયણ ફેરવે. 100 માળા થાય એટલે ગાંઠ મારે. આવી રીતે એક દળિયો બનાવે. આવા દળિયાનો તો પટ્ટારો ભર્યો હતો. કોઈ સુખ્યો દુખ્યો આવ્યો હોય ને તો સ્વામી એ માળા ફેરવેલી હોય ને એની ગણતરી કરેલી હોય ને દળિયો એ પેલા પાણીનો લોટો હોય એમાં બોળે અને કહે કે જા આ પાઈ દેજો, સારું થઈ જશે. વિચાર કરો, એક સંતે ભજન કર્યું હોય ને એ દળિયો બોળીને કહે કે ભગવાન સારું કરશે, તો એમણે જેની ઉપાસના કરી એ પ્રભુના પ્રસાદીનું અંગભૂત હોય એનો તો મહિમા જ આપણે શું કહી શકીએ. એટલા માટે તો એ મહિમાથી સૌ સંતો ભક્તોના હૈયામાં હતો. તો મહારાજના પ્રસાદીનો બાજરો પણ આજે ધોલેરામાં સચવાયેલો છે. પ્રસાદી જાણી અને સંગ્રહી રાખ્યો છે. મોટી વાત તો એ છે કે આજે 250 વર્ષના વાણા વાયા છતાં પણ એ બાજરો હજી સડ્યો નથી ને એમને એમ છે. કેમ છે? જે વસ્તુ પદાર્થ એ શ્રીજી મહારાજના સંબંધમાં આવે ને એ નિર્ગુણ થઈ જાય. આ લોકના માયાના કાળ માયા કર્મના ભાવ છે એમાંથી નીકળી જાય. સ્વામિનારાયણ ભગવાને દાંતણ કર્યા હોય ને એવા તો કેટલાય દાંતણ પણ આજે સચવાયેલા છે. ગમે એવી બાવળની ગાંઠ હોય, 4-5 વર્ષમાં તો એ સડી અને આમ આખો આમ ધૂળ ભેગું ધૂળ થઈ જાય, અથવા પડ્યું હોય ત્યાં જ આમ એમાંથી ખરવા માંડ્યું હોય. પણ સ્વામિનારાયણ ભગવાને જે દાંતણ કરેલા એ આજે 250 વર્ષ પછી પણ એવા ને એવા છે. મહારાજની પ્રસાદીની સોપારી, સ્વામિનારાયણ ભગવાને ધારણ કરેલા વસ્ત્રો એ પણ એવા ને એવા જળવાઈ રહેલા છે. અરે ત્યાં સુધી કે મહારાજે ચૂસેલી કેરી એની ગોટલી પણ આજે જળવાયેલી છે. કેટલો મહિમા હશે! આ બધા જ પદાર્થોના વસ્તુઓના દર્શન કરવા મળે ત્યારે આપણે અહોભાગ્ય માનવું જોઈએ. કેટલી મહારાજની ચાખડીઓ, ચરણારવિંદો, મહારાજની દાંત ખોતરવાની સળી, આ બધું મહારાજનો પ્રસાદીનો ફૂલનો ભૂકો, મહારાજનું કોગળા કરેલું પાણી પણ સચવાયેલું છે. આજે તરોડા ગુરુકુલમાં એક શીશીમાં છે એ જળ. વિચાર કરીએ, નહીતર ગમે એવું પાણી હોય એ તો બગડી જ જાય. અમુક સમયમાં તો પેલા કંઈક પોરા પડી જાય. પણ એ મહારાજનું પ્રસાદીનું છે તો એમને એમ યથાવત તે દિવસે નંદ સંતોએ સંગ્રહિત કર્યું હોય એ આજે પણ એમને એમ છે. ત્યારે મહારાજની અંગભૂત પ્રસાદીઓ એનો તો ખૂબ મહિમા છે. મહારાજે પોતે લખાવેલા 155 જેટલા તો પત્રો પણ હાલ સત્સંગમાં હયાત છે. 12 બારણાનો હિંડોળો વડતાલમાં દર્શન થાય. દાદા ખાચરને મહારાજ જે વેલડા ઉપર વેલડું ચલાવી અને મહારાજ દાદા ખાચરને ભટ્ટવદર જાન લઈ પરણાવવા ગયા હતા એ વેલડું પણ આજે દર્શન થાય છે. વહાલા ભક્તો, ત્યાં સુધી કે મહારાજને બુરાનપુરના ઢોલુ સોનીએ મહારાજને દાઢ દુખતી હતી ને દાઢ 2 કાઢેલી. એમાંથી એક દાઢ તો ત્યાં બુરાનપુરમાં સોનીએ રાખેલી, બીજી દાઢ મુક્તાનંદ સ્વામી પાસે હતી. એ પ્રસાદીની દાઢ પણ આજે વડતાલમાં અક્ષરભુવનમાં સંગ્રહાયેલી છે. અરે મહારાજ ધામમાં ગયા
પછી એ વખતે મહારાજને જે ઓઢાડેલું હોય ને, જેને આપણે ખાપણ કહીએ, મહારાજને માથે ટોપી ઓઢાડેલી, સાથે ત્યાં અંતિમ યાત્રામાં ઘી સાથે લઈ ગયા હોય તો એનું જે પેલું પાત્ર હોય લોટી જેવું, એ પણ આજ સુધી સચવાયેલું છે. ખોપાળામાં એના દર્શન થાય છે. તો એ વખતે તો મહારાજના અગ્નિ સંસ્કાર વિધિ પૂર્ણ થયા હોય પછી તો ત્યાંના જે લોકો હોય, યોગ્ય વ્યક્તિઓ લઈ ગયા હોય, પણ એમની પાસે તો એને ઘણાયનું આવતું હોય, પણ આ સ્વામિનારાયણ ભગવાનનું છે એવું જાણીને એમણે સાચવી રાખેલું અને પછી સંતોએ લઈ અને ખોપાળા મંદિરમાં પધરાવ્યું છે. ત્યારે વાલા ભક્તજનો, કેટલી પ્રસાદીની વસ્તુઓ! અરે મહારાજે આપેલી મૂર્તિઓ, એ પટમૂર્તિ હોય કે પછી ધાતુની મૂર્તિ હોય, એ મૂર્તિનો પણ કેટલો મહિમા છે જે મહારાજે આપી છે. વળી પૂજવા પટમૂર્તિ રે, આપી સહુને કરી હે તયતી રે, તેને પૂજશે પ્રેમ વધારી રે, પૂજા વિધિ સુંદર લઈ સારી રે, તેહ મૂર્તિમાં આપે રહી રે, સર્વે પૂજાને માનશું સહી રે. મહારાજ કહે કે જે કોઈ ભક્ત એ મૂર્તિને પત્રમ પુષ્પમ ફલમ તોયમ, કે વાઘા અર્પણ કરે, કોઈ થાળ અર્પણ કરે, મહારાજ કહે એ મૂર્તિમાં રહીને અમે સ્વીકારશું. એટલું નહીં, ખાલી લઈ લેશું એટલું નહીં, મહારાજ એનું ફળ પણ આપ્યું. લેશું પૂજા એની કરી પ્રીત રે, પછી દેશું સુખ રૂડી રીત રે. મહારાજ ખાલી લઈ લેવામાં નથી માનતા, એને અનંત ગણું સુખ આપવું છે. અને એનાથી ભક્તનું અંતર નિર્મળ થશે અને મહારાજ કે હું પ્રસન્ન થઈશ. અને હકીકત મહારાજ મૂર્તિમાં વિરાજમાન અખંડ રહે છે. આપણે ગઢડા પ્રથમનું 68મું વચનામૃત, મહારાજ એમાં કીધું કે 69 કાળમાં અમે 1 મહિના સુધી જ્યારે નિંદ્રા આવે ત્યારે અમે પુરુષોત્તમપુરીને વિશે જઈ, શ્રી જગન્નાથપુરીમાં જઈ અને જગન્નાથજીની જે મૂર્તિ છે એને વિશે અમે નિવાસ કરીને રહેતા હતા. એ મૂર્તિ દેખાય છે તો કાષ્ટની, પણ તેને નેત્રે કરીને મહારાજ કે અમે સર્વને દેખતા, પૂજારોનો ભક્તિભાવ પણ દેખતા અને છળ કપટ પણ દેખતા. મહારાજ કહે કે આપણા સત્સંગમાં તો જે સમાધિનિષ્ઠ પુરુષો હોય છે એ પણ સમાધિએ કરી અને બીજાના દેહમાં પ્રવેશ કરે છે અને બધું જાણે છે, એમ સર્વ શબ્દ સાંભળે છે. શાસ્ત્રમાં પણ એવા વચનો છે કે સુખદેવજી વૃક્ષમાં રહી અને બોલતા હવા. માટે મોટા પુરુષ હોય ને, પરમેશ્વર હોય, એ તો જ્યાં ધારે ત્યાં પ્રવેશ કરી અને રહી શકે છે, જોઈ શકે છે. ત્યારે મહારાજે પોતે જ જે મૂર્તિ પૂજવા માટે આવી છે, એ 8 પ્રકારની મૂર્તિને વિશે મહારાજ કહે કે અમે અખંડ વિરાજમાન છીએ. ભગવાનના એકાંતિક સંતની વિશે મહારાજ કહે કે અમે અખંડ વિરાજમાન છીએ. એટલે તો મહારાજ કહે છે કે મૂર્તિમાં જે પ્રગટ ભાવ રાખશે એમાં અમે અખંડ રહેશું. અમારા સંતોમાં જે ભાવ રાખશે એને અમે સુખ આપશું. અમારા ભક્તોમાં જે ભાવ રાખશે એને અમે સુખ આપશું. મહારાજ કહે કે એ મૂર્તિનો જેને સ્પર્શ થાય ને, કામ ક્રોધ લોભને જે મોહરે, એવો અધર્મ સર્ગનો સમોહરે, એહ અંતરે રહ્યો છે છાઈ રે, તેણે ભીતર રહ્યું છે ભરાઈ રે. કામ ક્રોધ લોભ મોહ આદિક દોષોએ કરીને જે અંતર ભરાણું હોય ને, મહારાજ કહે કે નાશ કોઈને પમાડવું હોય તો તે તો પટ મૂર્તિ પૂજવે રે, પાપ નાશે કઈ નહીં રહે હવે રે, એવો પટ મૂર્તિનો પ્રતાપ રે, જાણો સહુ હરણ સંતાપ રે. વાલા ભક્તો, આપણા ઘર મંદિરમાં એ મહારાજની મૂર્તિ હોય ને એમાંય મહારાજ રહે. આપણી પૂજામાં જે મૂર્તિ છે ને એમાંય રહે. આજ સુધી તો હજારો સત્સંગમાં એવા ભક્તો થયા જેમણે પોતાના ગામમાં મૂર્તિ હોય, પોતાના ઘર મંદિરમાં મૂર્તિ હોય, પોતાની પૂજામાં મૂર્તિ હોય, એમાં પ્રગટ ભાવ રાખી એની સેવા કરી, પૂજા કરી અને ડંકો વગાડીને મહારાજના ધામમાં કેટલા ભક્તો ગયા છે.
ત્યારે મહારાજની મૂર્તિને સંભાળે, એના ચરિત્રનું ગાન કરે, એની પ્રસાદીની વસ્તુનો સ્પર્શ કરે, એને ધારે, એને મસ્તક ઉપર ધારણ કરે, કાળ, માયા, કર્મ કોઈનું વિઘ્ન વાપ્ય નહીં. કારણ કે મહારાજની મૂર્તિ સુખકારી છે. મહારાજની મૂર્તિ અવતારની અવતારી છે. મહારાજની મૂર્તિ એ પરમ શક્તિશાળી છે. આ જે વિશેષણો આપણે બોલીએ છીએ ને, એના ગર્ભમાં આપણે જઈએ, એના ઊંડાણમાં જઈએ ને, તો આપણને ઓહો ઓહો થાય કે ઓહો, શું મહારાજની મૂર્તિનો મહિમા છે. મહારાજ પરમ દયાળુ છે. મહારાજ સર્વજ્ઞ છે. મહારાજની મૂર્તિ ચિંતામણી છે. મહારાજની મૂર્તિ ભક્તોના ભયને હરનારી છે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અભયદાન આપનારી છે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ નવતમ અને ન્યારી છે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હોય એ ખાલી મૂર્તિ નથી, પણ કોટી બ્રહ્માંડનો નાથ કરતા હરતા એ અધિપતિ પોતે છે. એનું દર્શન કરવાથી તો જન્મ મરણના દુઃખ મટી જાય છે. એનું સેવન કરવાથી તો અધમનો ઉદ્ધાર થાય છે. પરમ આનંદ આપનાર છે. અને જે એ મૂર્તિની રાત દિવસ સંભાળ રાખે છે, સેવા રાખે છે ને, એની એ મૂર્તિ જ સ્વયં રક્ષા કરે છે, યોગક્ષેમનું વહન કરે છે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એ તો દોયલા દિનનું દામ છે. મહારાજની મૂર્તિ એ તો મરણ ટાણાની મૂડી છે. માટે તો એને જીવ સાથે જડી રાખવી. ખાતા પીતા, હાલતા ચાલતા, સૂતા બેઠતા એ મહારાજની મૂર્તિને સંભાળે જ રાખવી, એને અળગી ન મેળવી. જે રીતે જોયા જગપતિ, તે પામ્યા પરમ પ્રાપતિ. સૂતા જાગતા દાતણ કરતા, તેલ ફૂલેલ યતર ચોળતા. જેવી રીતે મહારાજને જોયા હોય, જેવી મૂર્તિ આપણને ગમતી હોય એને સંભાળવી. એવી મૂર્તિ જે જને જોઈ રે, તે પાયમાં પરમધામને સોઈ રે. વાલા ભક્તો, મહારાજની મૂર્તિઓ, મહારાજની પ્રસાદીની અંગભૂત વસ્તુઓ એ તો મહારાજે પોતે જ સંતો ભક્તોને સાચવવા માટે શીખવાડેલું, અને એટલા માટે તો આપણને પ્રાપ્ત થાય છે. એક વખત મહારાજ લક્ષ્મીવાડીએ ગયા. ત્યાં રળિયાણા ગામના હરિભક્તો શેરડી લઈને આવ્યા. શેરડીના માંદળિયા કર્યા, મહારાજ જમ્યા. પછી છોતા ત્યાં ને ત્યાં નાખ્યા. પછી ત્યાં કોકે આવીને કીધું કે મહારાજ ઘેલે સ્નાન કરવા જવું છે. એટલે મહારાજ તરત તૈયાર થયા, ઘેલે સ્નાન કરવા માટે સાથે ગયા. પણ ઓલા છોતા જે ચૂસેલા હતા ને એમને પડ્યા હતા. પાછા આવ્યા તો એ શેરડીના છોતા સહેજે ગળામણ હોય એટલે કાંઈ કીડીને નોતરું દેવું ન પડે, કીડીઓ આવી અને ત્યાં આમ ઢગલો થઈ ગયેલી. મહારાજની પ્રસાદીનો એ રસ કીડીઓએ ચૂસ્યો. મુક્તાનંદ સ્વામીએ છોતા ભાળ્યા એટલે મહારાજને કહ્યું કે મહારાજ, આજ અમારાથી પ્રભુ ભૂલ થઈ ગઈ. આપની પ્રસાદીના છોતા લેતા અમે ભૂલી ગયા અને ઉતાવળે ઘેલે તમારી સાથે સ્નાન કરવા માટે આવી ગયા. મહારાજ, હવે અમે જોયું છે તો છોતા લઈ લેશું. પણ મહારાજ, આ કીડીઓનો તો ભાગ્યનો પાર નથી. કારણ કે જો એમણે આપના મુખમાંથી નીકળેલ પ્રસાદીના શેરડીના છોતા છે એનો રસ ચૂસો છે. મહારાજ, આ કીડીઓને શું ફળતા છે? ત્યારે મહારાજ એમ બોલ્યા કે અમારી પ્રસાદીનો એમણે રસ ચૂસો છે ને, માટે જાઓ, એ મનુષ્ય જન્મ ધારણ કરશે, સત્સંગમાં આવશે, પછી તો સાધુય થશે. ને મહારાજ તો એવું બોલ્યા કે આખી જિંદગી લાડવા ખાશે. બોલો, આખી જિંદગી લાડવા ખાઈને સુખી સુખી થઈ જાય, એ તો ખાલી મહારાજની પ્રસાદ ચૂસેલા શેરડીના છોતા અને એમાંથી રસ ચૂસવાનું ફળ છે. ત્યારે એટલા માટે મહારાજે આ પ્રસાદીની વસ્તુઓ જે આપી એ સંતોએ સાચવી રાખી છે. અરે એવા તો કેટલા પ્રસંગ મહારાજના સહેજ પણ સંબંધમાં આવ્યા હોય તો એનું કેટલું રૂડું થાય. મહારાજ એક વખત અગતરાય પધારેલા. અગતરાયના પર્વતભાઈ, એમાં ચોમાસાની ઋતુ એટલે મહારાજનો ઢોલિયો પર્વતભાઈએ ઓસરીમાં ઢાળેલો અને મહારાજ ઢોલિયા ઉપર પોઢેલા. હવે એ વખતે મહારાજની સાથે કાઠી દરબાર ભક્તો, એટલે ભક્તોને એમ કે મહારાજ પોઢ્યા છે, અને જૂના વખતની અંદર સંતોને મહારાજને પરેશાન કરવા માટે કોઈક ને કોઈક આવતા રહેતા.
એટલે ભક્તોને એમ થયું કે આપણે મહારાજ પોઢ્યા છે તો ચોકી પહેરો રાખીએ. એટલે મહારાજ પોઢ્યા એટલે રાત્રે સુરા ખાચર, સોમલા ખાચર બેનો વારો કર્યો. સુરા ખાચર કે માત્રા ધાધલને કીધું કે ભાઈ થોડોક ટાઈમ હું જાગીશ ને થોડોક ટાઈમ તમે જાગશો, એટલે કે અડધી રાત મારે ને અડધી રાત તમારે. મહારાજ પોઢ્યા ઢોલિયા ઉપર, ચોમાસાનો સમય, સુરા ખાચર જાગે. હવે બરોબર એ જ સમયે શેરીમાં ફરતી ફરતી કોઈ કૂતરી, ખબર નહીં કોઈક મુમુક્ષુ આત્મા હશે, અને મહારાજ પોઢ્યા છે ને એના હૃદયમાં કંઈક ભાવ જાગ્યો છે કે પ્રભુના સ્પર્શ કરીએ, એટલે કોઈ પણ જાતનો અવાજ કર્યા વગર ચૂપચાપ મહારાજનો જે ઢોલિયો, મહારાજ જે ઢોલિયા ઉપર પોઢ્યા હતા ત્યાં પાયે આવી માથું નમાવી અને મહારાજના ઢોલિયાનો પાયો ચાટ્યા કરે. પણ સુરા ખાચર જોઈ ગયા, એનાથી સહન થયું ને એટલે તગેડી મૂકી. પણ એ કૂતરીને વળી હું ભાવ હશે તો વળી પાછી આવી. એટલે સુરા ખાચરને ખીચ ચડી તો લાકડી હતી ને લાકડી ઉપાડીને મારી. રાત્રિનો સમય, બધા સૂઈ ગયા હોય, અને કૂતરાને લાકડી મારે, રાયડું તો નાખે ને, એટલે કૂતરી મંડી રાયડું નાખવા માટે. એટલે મહારાજ જાગી ગયા, ભરવતભાઈ જાગી ગયા. મહારાજ કહેલા શું થયું? સુરા ખાચર કે મહારાજ આ કૂતરી તમારા ઢોલિયાની પાસે આવીને બેઠી હતી. મહારાજ કે તમને બટકું ભર્યું? અરે ના મહારાજ, મને તો કાંઈ બટકું ભર્યું નથી. મહારાજ કહે કે તો તમને કાંઈ ઊંઘવામાં નડી? ના મહારાજ, મને કાંઈ નડી નથી. મહારાજ કે ભલેન પાસે બેહતી, તને શું નડે છે? હવે એને તગેડતા નહીં. આવું કહીને મહારાજ પાછા માથે ઓઢીને પોઢી ગયા. સુરા બાપુનો વારોય પૂરો થઈ ગયો, માત્રા ધાધલ આવ્યા. હવે એ જાગે. હવે એ જાગતા હતા ને એમાં વળી પાછી કૂતરી આવી. એટલે એને થયું કે આ કૂતરી ક્યાં આવી? એટલે એણે વળી પાછું એક કામ કર્યું, કોઈને ખબર ન પડે એટલે એક રૂમાલ લીધો ને રૂમાલમાં ઓલી ઘોડીનું જે ચોકડું હોય ને ચોકડું નાખી દીધું અંદર. એ ચોકડો લઈને કૂતરી જેવી પાસે આવી એટલે ફેરવીને માર્યું. કૂતરી તો રાયડું નાખતી નાખતી વહી ગઈ. એટલે મહારાજ તરત જાગી ગયા. મહારાજ કે માત્રા શું કર્યું? મહારાજ ઓલી કૂતરી પાસે આવતી હતી ને તો એને રૂમાલ માર્યો. મહારાજ કે રૂમાલ માર્યો તો એટલો બધો આઘો કેમ રૂમાલ વયો ગયો? મહારાજ કે મહારાજે તો અંતર્યામીપણે જાણીને કીધું કે એમાં તમે પેલા ઘોડીનું ચોકડું નાખ્યું હતું અને એ કૂતરીને માર્યું, એટલા માટે એ છે રાયડું નાખતી નાખતી આઘી વહી ગઈ. મહારાજ કહે તમને ખબર છે, એ તો પૂર્વનો મુમુક્ષુ કોઈ જીવ છે, અને આ પશુના દેહમાં રહીને અમે જે ઢોલિયા ઉપર હુતા એના ખાટલાનો પાયો એને ચાટ્યો છે, માટે એને સત્સંગમાં જન્મ મળશે અને એ કલ્યાણનો અધિકારી સહેજે સહેજે જીવ બની જશે. આટલું તો મહારાજ જે ઢોલિયા ઉપર સૂતા એનો ખાટલાનો પાયો કૂતરીએ ચાટ્યો એનો મહિમા, કે એને સત્સંગમાં જન્મ મળશે ને કલ્યાણ થશે. પણ આપણે તો મનુષ્ય જન્મ મહારાજે આપ્યો જ છે, અને મનુષ્ય જન્મમાંથી તો સહેજે કલ્યાણ પ્રાપ્ત થાય, માટે એ પ્રસાદીની વસ્તુનો આપણે મહિમા સમજી, ધારી, વિચારી અને એનો સંબંધ છે એ આપણે જીવન દરમિયાન જાજી વાર કરતો રહેવો જોઈએ. વળી સંભારવા સખા સાથે રે, ચડ્યા ઘણા મૂલા ઘોડા માથે રે, ધરી ઢાલય લૌકિક અસી રે, છડી લાકડીને વળી બંસી રે, જે જે વૃક્ષે બેઠા દીઠા નાથ રે, ત્યાં ત્યાં સંભારવા સખા સાથ રે, એહ સંભારતા યહો નિશરે, થાય બ્રહ્મ મોલે પરવેશ રે. આ બધા સંભાળવાનું, આના ચિંતનનું, આના સ્પર્શનું ફળ શું? અહોનિશ જે સંભાળે ને એનો બ્રહ્મમોલમાં નિષ્કુળાનંદ સ્વામી કહે કે પ્રવેશ થાય. ત્યારે વાલા ભક્તજનો, આ પ્રસાદીની વસ્તુઓ તો વડતાલમાં, અમદાવાદમાં પણ મ્યુઝિયમમાં સચવાયેલી છે, ધોલેરામાં પણ સચવાયેલી છે, કેટલા એવા પ્રસાદીના સ્થાનોમાં, બીજે ક્યાંક એકલ દોકલ એવી પ્રસાદીની વસ્તુઓ સચવાયેલી છે. અહીંયા અમદાવાદ દેશનું એક ગામ છે, ત્યાં તો મહારાજે જાતે વણેલી ભાખરી એ પણ હજી સુધી સચવાયેલી છે. નહીંતર વિચાર કરો, ગમે એવી સારી ભાખરી વણી હોય તૂટી જ જાય, હા કીડિયું ખાઈ જાય, પણ હાલમાં પણ એ ભાખરી સચવાયેલી છે. કારણ કે મહારાજના સંબંધમાં જે કંઈ ચીજ વસ્તુ આવી ને, મહારાજ તો એવો સંકલ્પ કરીને આવ્યા હતા કે અમે તો અમારા
સંબંધમાં આવે એનું તો કલ્યાણ કરશું, પણ અમારા સંબંધમાં જે કંઈ આવેલું છે એના સંબંધમાં પણ જે કોઈ આવશે એનું કલ્યાણ કરીશું. ત્યારે વાલા ભક્તો, આ શ્રીજી મહારાજની પ્રસાદીભૂત વસ્તુઓનો મહિમા છે, એને આપણે હૃદયમાં ધારણ કરી અને એ મહિમા પૂર્વક એ પ્રસાદીની વસ્તુઓના દર્શન, સ્પર્શ, પૂજન કરી અને આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.